નમસ્કાર. જેમ જેમ આપણું જીવન વધુને વધુ ઓનલાઈન થતું જાય છે, ફોન અને કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયા છે. પણ આની સાથે સાથે ઓનલાઈન જોખમો પણ એટલી ઝડપથી વધી રહ્યા છે. તો આજે આપણે એ જ વાત કરીશું કે ભારતની ડિજિટલ દુનિયામાં ચાલી શું રહ્યું છે અને સૌથી અગત્યનું, આપણે આપણી જાતને આ બધાથી કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ. ચલો આ ખૂબ જ જરૂરી વિષયને ઊંડાણપૂર્વક સમજીએ. 22,68,000 આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ તો 2024માં ભારતમાં નોંધાયેલી સાયબર ક્રાઇમની ઘટનાઓ છે. આ આંકડો આપણને સીધો જે બતાવે છે કે આ સમસ્યા કેટલી મોટી અને ગંભીર બની ગઈ છે. અને હા, એ આપણામાંથી કોઈની પણ સાથે થઈ શકે છે. અને જુઓ, આ કેટલી ઝડપથી વધી ગયું છે. એ ખરેખર ચિંતાની વાત છે. વર્ષ 2022માં આ આંકડો લગભગ 10 લાખની આસપાસ હતો અને ફક્ત 2 જ વર્ષમાં એ બમણા કરતાં પણ વધી ગયો છે. આટલો મોટો ઉછાળો એ વાતનો પુરાવો છે કે ઓનલાઈન છેતરપિંડી કરનારા લોકો વધુને વધુ હોશિયાર અને સક્રિય થઈ રહ્યા છે. આનો સીધો મતલબ એ છે કે આપણે બધાએ પહેલાં કરતાં અનેક ગણું વધુ સાવધાન રહેવું પડશે. તો સવાલ એ થાય કે આટલો મોટો ઉછાળો આવ્યો કેમ? કારણ કે હવે છેતરપિંડીની રીતો જૂની નથી રહી. આજે સ્કેમર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI જેવી એકદમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી. આ એકદમ નવા લેવલની અને વધુ ખતરનાક ગેમ છે. આ AI-વાળા હુમલાઓનું સૌથી ડરામણું રૂપ છે ડીપ ફેક. આ એક એવી ટેકનોલોજી છે જે AIની મદદથી કોઈના પણ ચહેરા અને અવાજની એવી રીતે નકલ કરી શકે છે કે એનાથી બનેલા નકલી વિડીયો અને ઓડિયો બિલકુલ અસલી લાગે. એટલા બધા અસલી કે સાચું શું અને ખોટું શું એનો ભેદ પારખવો લગભગ અશક્ય બની જાય છે. જરાક કલ્પના કરો, તમને તમારા કોઈ નજીકના સંબંધીનો વિડીયો કોલ આવે છે. એ બહુ જ મુશ્કેલીમાં હોય એવું લાગે છે અને તરત જ પૈસાની મદદ માગે છે. એમનો ચહેરો, એમનો અવાજ બધું જ એકદમ અસલી લાગે છે. પણ હકીકતમાં એ કોઈ હેકર હોય છે જેણે AIની મદદથી તમારા પ્રિયજનનો ચહેરો અને અવાજ ચોરી લીધો છે. ડીપફેકનું આ જ સૌથી મોટું જોખમ છે, જે સીધું આપણી લાગણીઓ અને વિશ્વાસ પર હુમલો કરે છે. હા, આ જોખમો એકદમ સાચા છે, એમાં કોઈ બેમત નથી. પણ એનો મતલબ એ નથી કે આપણે લાચાર છીએ. જ્ઞાન અને સાવચેતી એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો ચાલો હવે એવા કેટલાક પાક્કા અને સરળ ઉપાયો વિશે વાત કરીએ જે આપણી રોજિંદી ડિજિટલ ઢાલ બની શકે છે અને આપણને આવા હુમલાઓથી બચાવી શકે છે. આપણી ઓનલાઈન સુરક્ષાની જે પહેલી દિવાલ છે એ છે લોગિન. આપણે વર્ષોથી જાતજાતના પાસવર્ડ યાદ રાખતા આવ્યા છીએ, જે યાદ રાખવા પણ અઘરા છે અને ચોરી થવાનો ડર તો હંમેશા રહે જ છે. પણ હવે સમય બદલાયો છે. હવે અપનાવો પાસકી. પાસવર્ડ યાદ રાખવાની કોઈ ઝંઝટ જ નહીં. બસ તમારી ફિંગરપ્રિન્ટ કે ફેસ આઈડીનો ઉપયોગ કરો. આ પાસવર્ડ કરતાં ઘણું સહેલું, ઝડપી અને અનેક ગણું વધુ સુરક્ષિત છે. આપણે બધા રોજ UPIનો ઉપયોગ કરીએ છીએ, પણ શું આપણે એને સુરક્ષિત રીતે કરીએ છીએ? બસ આ 3 નિયમો યાદ રાખી લો. પહેલું, કોઈ અજાણ્યો QR કોડ સ્કેન ન કરો. બીજું, પબ્લિક વાઈફાઈ પર બેન્કિંગના વ્યવહારો ટાળો. અને ત્રીજું, સૌથી મહત્વનું, આ વાત મગજમાં બરાબર બેસાડી દો, પૈસા મેળવવા માટે ક્યારે પણ પિન નાખવાનો હોતો નથી. જો કોઈ તમને આવું કરવાનું કહે તો સમજી લેજો કે 100% ફ્રોડ છે. બધી સાવચેતીઓ રાખ્યા પછી પણ જો ક્યારેક કોઈ છેતરપિંડીનો શિકાર બની જાય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે તરત જ સાચા પગલાં લેવા. ચાલો જોઈએ કે આવા સમયે શું કરવું જોઈએ. આ નંબરને અત્યારે જ તમારા ફોનમાં સેવ કરી લો. 1930. આ ભારત સરકારની રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે. જો તમારી સાથે કોઈપણ પ્રકારની ઓનલાઈન પૈસાની છેતરપિંડી થાય તો 1 સેકન્ડનો પણ વિચાર કર્યા વગર આ નંબર પર ફોન કરો. અને આટલી બધી ઉતાવળ કેમ જરૂરી છે? કારણ કે છેતરપિંડી પછીના જે પહેલા 1-2 કલાક હોય છે ને, એને ગોલ્ડન અવર કહેવાય છે. જો તમે આ સમયમાં ફરિયાદ નોંધાવી દો તો બેન્કિંગ સિસ્ટમ દ્વારા પૈસાને ટ્રેક કરીને રોકવાની અને તમારા પૈસા પાછા મળવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. જેટલું મોડું કરશો, પૈસા પાછા મેળવવા એટલા જ મુશ્કેલ બનશે. તો ચાલો આ બધી માહિતીનો સાર 3 સુવર્ણ નિયમોમાં સમજી લઈએ. આ 3 વાતો એવી છે જે ડિજિટલ જીવનમાં હંમેશા યાદ રાખવી જોઈએ. આ 3 શબ્દોનો મંત્ર બનાવી લો. સ્ટોપ, થિંક, વેરીફાય. એટલે કે અટકો, વિચારો અને ખાતરી કરો. જ્યારે પણ કોઈ શંકાસ્પદ મેસેજ, ઈમેલ કે કોલ આવે ત્યારે તરત જ જવાબ આપવાને બદલે પહેલાં અટકો.
પછી 1 સેકન્ડ માટે વિચારો કે શું આ સાચું હોઈ શકે? અને છેલ્લે જે તે વ્યક્તિને સીધો ફોન કરીને કે બીજા કોઈ સાચા માધ્યમથી એની ખાતરી કરો. આ એક નાનકડી આદત તમને મોટાભાગના ઓનલાઈન સ્કેમથી બચાવી શકે છે. અને છેલ્લે કેટલીક સારી ડિજિટલ આદતો કેળવી લઈએ. હંમેશા 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખો. તમારા ફોન અને એપ્સને નિયમિતપણે અપડેટ કરતા રહો, કારણ કે દરેક અપડેટ તમારી સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. ઓછામાં ઓછા 12 અક્ષરોનો એક મજબૂત પાસવર્ડ બનાવો. અને યાદ રાખો, ઓનલાઈન ફરિયાદ કરવા માટે cybercrime.gov.in પોર્ટલ પણ હંમેશા હાજર છે. આપણે ઘણી બધી વાતો કરી, પણ હવે અંતમાં સૌથી મહત્વનો સવાલ તમારા માટે છે. આ બધું જાણ્યા પછી એક ક્ષણ માટે શાંતિથી વિચારો કે તમારી પોતાની ડિજિટલ દુનિયા ખરેખર કેટલી સુરક્ષિત છે. યાદ રાખજો, આપણી સુરક્ષાની જવાબદારી આપણી પોતાની છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.